તો રાજ્યમાં વધ્યો છે કાતિલ ઠંડીનો ચમકારો। ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। આવતીકાલથી રાજ્યમાં ફરી વધશે ઠંડી। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પવનની દિશા બદલાતા વધી શકે છે ઠંડી। તો હાલ રાજ્યમાં પવન ફૂંકાઈ રહ્યો છે। 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તથા 5 દિવસમાં કમોસમી વરસાદ પડવાની પણ કોઈ સંભાવના ન હોવાનું અનુમાન હવામાન વિભાગે કહ્યું છે। આવતીકાલથી રાજ્યમાં ફરી ઠંડી વધવાની છે। 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે। આ ઠંડીમાં કાતિલ ઠંડીનો જે ચમકારો છે તે વધવાનો છે। और टेम्परेचर अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा, यानी टेम्परेचर 1-8 डिग्री कहीं फॉल भी हो सकता है, कहीं कहीं जगहों में राइज भी हो सकता है। लेकिन 24 आवर्स का बाद नॉर्थ गुजरात, सौराष्ट्र, कच्छ में टेम्परेचर फॉल होने का संभावना है 2 to 3 डिग्री सेल्सियस। लेकिन साउथ गुजरात रीजन में टेम्परेचर का ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। मोस्टली अगले 5 दिन में टेम्परेचर 5 दिन तक ऐसे ही रहेगा। तो अमदावादમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે। મારી સાથે અમદાવાદથી સંવાદદાતા વિપુ જોડાઈ ગયા છે। વિપુ પાસેથી જાણીશું। વિપુ, ઠંડીની વાત કરવામાં આવે તો હજુ એક રાઉન્ડ બાકી છે આ ઠંડીનો। કાતિલ ઠંડી હજી પડી શકે છે, હવામાન વિભાગનું કહેવું છે। ફરી 2 દિવસ છે આંશિક રાહત પણ મળી હતી, પરંતુ હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે ફરી એક વખત ઠંડીનો ચમકારો છે તે વધશે। અને તેનું કારણ છે કે અત્યારે એક રાજસ્થાન ઉપર કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે। પવનની દિશા છે તે ઉત્તર પૂર્વ તરફથી આવી રહ્યા છે। ઠંડા અને સૂકા પવનો આવવાના કારણે લઘુત્તમ તાપમાન ગગડશે અને તેની અસર છે તે જોવા મળશે। વહેલી સવારે પણ ઠંડીનો અહેસાસ કરશે, સાથે સાથે મહત્તમ તાપમાન પણ નીચું હોવાના કારણે લોકો અહેસાસ કરતા હોય છે। આપને માહોલ બતાવવા માંગીશ કે અમે અત્યારે રિવરફ્રન્ટ ઉપર છીએ। સામાન્ય રીતે શનિ અને રવિવારે એટલે કે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે ગણ્યા ગાંઠિયા લોકો જ છે તે આખા રિવરફ્રન્ટના માહોલમાં જોવા મળી રહ્યા છે। કારણ કે એક બાજુ જે રીતે ઠંડી વધી રહી છે તેને કારણે લોકો જે રજા હોય છે અથવા તો રજાના દિવસોમાં બહાર નીકળતા હોય છે, પરંતુ ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અને આ માહોલ જોઈ શકો છો આપ કે અત્યારે રિવરફ્રન્ટમાં પણ સુમસામ લાગી રહ્યું છે। એટલે કે આ ઠંડીની અસર છે તે રોડ રસ્તા ઉપર, પ્રવાસન સ્થળો ઉપર પણ જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેશે। એટલે કે 31 તારીખ સુધી હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ઠંડીમાં છે વધઘટ થશે અને 31 તારીખ સુધી માહોલ છે તે આવો જ જોવા મળશે। બિલકુલ વિપુ, અને આ સાથે કહી શકાય સ્કૂલે જે બાળકો જતા હોય છે તેને ઠંડીનો સામનો કરવો પડે છે અને જેથી કરીને ક્યાંક સમય બદલવાની પણ માંગ કરવામાં આવી હતી। સવારે લોકો જોવા મળી રહ્યા છે તાપણાનો સહારો લેતા અને ઠંડીથી બચતા। બિલકુલ, કારણ કે જે રીતે શહેરમાં જે લોકો રોડ ઉપર હોય છે, ફૂટપાથ ઉપર રહેતા હોય છે, તો લોકોએ તાપણાનો સહારો છે તે લેવો પડતો હોય છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે તેમને વહેલી સવારે સ્કૂલનો ટાઈમ હોય છે, 7 વાગે પહોંચવાનું હોય છે, એટલે કે 6:30 વાગ્યા પહેલાં તો તેઓ ઘરથી બહાર નીકળી જતા હોય છે। ખૂબ જ અંધારું પણ જોવા મળતું હોય છે ને ખૂબ જ ઠંડા પવનો હોય છે, તેવામાં બાળકોને થોડી રાહત મળે તે માટે પણ જે અનેક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે સ્કૂલોનો ટાઈમ છે તે થોડો લેટ કરવો જોઈએ કે જેના કારણે બાળકો છે તે ઠંડીમાં થોડી રાહત મળી શકે। અત્યારે નાના બાળકો પણ આપ જોઈ શકો છો કે જે શનિ રવિના માહોલમાં તો અહીં ખૂબ જ નાના બાળકો પણ પોતાની સાયકલિંગ કરવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે માતા પિતા જે રીતે ઠંડી છે તેના કારણે બહાર લઈને નીકળતા નથી, એટલે કે સ્કૂલના ટાઈમમાં પણ ફેરફાર થાય તે માટેની રજૂઆત છે તે કરી રહ્યા છે। હા બિલકુલ વિપુ, આભાર માહિતી બદલ। તો અમદાવાદમાં ઠંડીએ પોતાનું જોર બતાવ્યું છે અને આ તરફ બનાસકાંઠામાં પણ ઠંડી છે। બનાસકાંઠાથી વાત કરીએ તો બનાસકાંઠામાં ઠંડીનું જોર વધ્યું છે। કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સવારથી જે પ્રમાણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ઠંડી વધતી હોય છે તે જ પ્રમાણે હાલ ઠંડી વધી રહી છે। મારી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે। કિશોર પાસેથી જાણીશું કે બનાસકાંઠામાં કેવી ઠંડી છે। કિશોર, બનાસકાંઠાની જો વાત કરીએ, બનાસકાંઠામાં હાલ કેવી ઠંડી, કેવો માહોલ?
મિત્તલ, જો વાત કરીએ બનાસકાંઠાની તો આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. આજે 11 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે. સુસવાટા ભરા પવન સાથે ઠંડી પડી રહી છે. આજે ચાલુ દિવસ છે, પરંતુ આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે 9 વાગ્યા છે. 9 વાગ્યાના સુમારે પણ જે મુખ્ય રસ્તાઓ છે તે મુખ્ય રસ્તાઓ ઉપર એકલ દોકલ વાહનો જોવા મળી રહ્યા છે. લોકો જોવા નથી મળી રહ્યા. જે પણ લોકો ઘરેથી બહાર નીકળી રહ્યા છે તે તમામ જે લોકો છે તે ગરમ કપડા પહેરીને નીકળી રહ્યા છે અને ઠંડીની જે અસર છે તે ઠંડીની અસર અત્યારે જોવા મળી રહી છે. અને લોકો જે ચાની કીટલીઓ હોય છે તે ચાની કીટલીઓ પર તાપણાનો સહારો લઈને ઠંડીથી બચવાના પ્રયાસો પણ કરતા હોય છે. અને મુખ્યત્વે વાત કરીએ શાળાના બાળકોની, મિત્તલ, તો શાળાના બાળકોની આ હાડ થીજાવતી ઠંડીની અંદર વહેલી સવારે સ્કૂલ જવા મજબૂર બનતા હોય છે. મિત્તલ, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. તો બનાસકાંઠામાં પણ ઠંડીએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ઠંડી વધી રહી છે બનાસકાંઠામાં અને બાળકો સવારમાં જ્યારે સ્કૂલે જતા હોય છે ત્યારે ઠંડીથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે લોકો હાલ તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની જરૂર છે, કારણ કે આગામી સમયમાં હજુ તો ઠંડી વધશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. હજુ એક દોર કાતિલ ઠંડીનો આવશે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. વાત હવે માઉન્ટ આબુની જો કરવામાં આવે તો માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ફરી ગગડ્યો છે. 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શુક્રવારે 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેદાનમાં બરફની સફેદ ચાદર જોવા મળી. ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. માઉન્ટ આબુનો આ નજારો કે જ્યાં ઠંડી સતત વધી રહી છે. 0 ડિગ્રી તાપમાન માઉન્ટ આબુમાં જોવા મળ્યું છે. તાપમાનનો પારો પણ સતત ગગડી રહ્યો છે, જેથી ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે 1 ડિગ્રી જેટલું તાપમાન માઉન્ટ આબુમાં જોવા મળ્યું છે. 0 ડિગ્રી જેટલું તાપમાન માઉન્ટ આબુમાં થઈ રહ્યું છે. તાપમાનમાં ફરી પારો ગગડી રહ્યો છે અને આ પારો ગગડતાની સાથે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. માઉન્ટ આબુના દ્રશ્યો છે કે જ્યાં બરફની સફેદ ચાદર જામેલી જોવા મળી રહી છે અને લોકો, પ્રવાસીઓ, મુલાકાતીઓ તાપણાનો સહારો લઈ રહ્યા છે. સહેલાણીઓ માઉન્ટ આબુની હજુ મુલાકાત લઈ રહ્યા છે, કારણ કે આજે ઠંડી પડી રહી છે. ત્યાં સહેલાણીઓને વધારે મજા આવે છે અને જેથી વધુને વધુ સહેલાણીઓ માઉન્ટ આબુની મુલાકાત લઈ રહ્યા છે. આજે દ્રશ્યો જોશો આપ, જેમાં બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે. તાપમાનનો પારો ફરી ગગડતા ઠંડી વધી છે. माउंट आबू थी हमारी साथी संवाददाता किशन जोड़ाई गया है। किशन, आबू में कैसी ठंड है अब? कल जो तापमान 1 डिग्री पर आ गया था वो लुढ़क कर आज वापस 0 डिग्री सेल्सियस पर दर्ज हो चुका है। उसके हिसाब से वही जो पुराने दृश्य थे, कार पे शीशों पर जमी हुई हो या घास के मैदानों पे जमी हुई बर्फ, एक जैसे समान दृश्य आज नजर आ रहे थे। जो ठंड के पहले तेवर थे वो आज भी तीखे नजर आए और आने वाले दिनों में इसी तरह से न्यूनतम तापमान में और गिरावट दर्ज होने का मौसम विभाग भी अपना पूर्वानुमान व्यक्त कर रहा है। કિશન, શુક્રિયા જોડને કે લીએ। તો આબુમાં પણ તે જ પ્રકારનું વાતાવરણ છે કે જ્યાં ઠંડી વધી રહી છે। 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ હવે 0 ડિગ્રીએ આબુનું તાપમાન પહોંચી ગયું છે। આબુની મુલાકાત લઈ રહ્યા છે પ્રવાસીઓ અને આ સાથે મજા માણી રહ્યા છે। કેદારનાથ ધામમાં સતત બરફ વર્ષા થઈ રહી છે। ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ ધામ પાસે મોટી સફેદ ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે કેદારનાથનો નજારો કંઈક અલગ જ ભાસી રહ્યો છે। કેદારનાથમાં ભારે હિમવર્ષા બાદ આકાશી નજારાનો વિડીયો સામે આવ્યો છે અને પુનઃનિર્માણ કરતી કંપનીના કર્મચારીઓએ આકાશી નજારો કેમેરામાં કેદ કર્યો। બદ્રીનાથ ધામમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે। જો કે થોડા દિવસો પહેલા બદ્રીનાથ ધામમાં પણ હિમવર્ષા થઈ હતી, પરંતુ આ વખતે બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ છે। અહીં પણ મંદિરની આસપાસ 2 થી 3 ફૂટ સુધી બરફ જામી ગયો છે। મંદિર પરિસરમાં બરફની સફેદ ચાદર જામી છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે બદ્રીનાથ ધામમાં મોડી રાતથી કેવી રીતે બરફ પડી રહ્યો છે અને આ દિવસોમાં ભગવાન બદ્રી વિશાલના દરવાજા શિયાળા માટે બંધ રાખવામાં આવે છે।
ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડના જોશીમઠની આ સુંદર તસવીર છે, જ્યાં જોશીમઠના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. લીલાછમ વૃક્ષો અને છોડ જે ગઈકાલ સુધી ખાલી દેખાતા હતા, આજે તે બરફની સફેદ ચાદરથી ઢંકાયા છે. નવા વર્ષમાં સૌ કોઈ હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હિમવર્ષા પ્રવાસીઓ માટે ભેટ લઈને આવી છે. જોશીમઠના ઓલીમાં પણ સારી એવી હિમવર્ષા થઈ છે. અહીં 2 થી 3 વખત બરફ જમા થયો છે. બરફવર્ષાથી ઓલીનો નજારો ખૂબ જ નયનરમ્ય બન્યો છે. ઉત્તરકાશીની વાત કરીએ તો ઉત્તરકાશી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલી હિમવર્ષા બાદ 100 થી વધુ ગામો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા. આ ગામોની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આજુબાજુના ગામોના રાહદારી માર્ગો પર બંધ કરી દેવામાં આવ્યા છે. ગંગોત્રી યમુનોત્રી હાઈવે પર છેલ્લા 24 કલાકથી બંધ છે. ગંગોત્રી હાઈવે સુખી, હર્ષિલ, તારાલી અને ભૈરવ ખીણથી ગંગોત્રી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ થવાના કારણે વાહનોની અવરજવર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. તમે હિમવર્ષાની સ્થિતિની તસવીરો પણ જોઈ શકો છો. યમુનોત્રી હાઈવે પર આ જ સ્થિતિ પ્રવર્તી રહી છે, જ્યાં હિમવર્ષાના કારણે ફૂલચટ્ટીથી સામનો રસ્તો બંધ છે અને આ ઉપરાંત હર્ષિલથી મુખબા, પાયરાથી ઝાલા, જાસપુરથી પુરાલી રોડ પણ ભારે હિમવર્ષાના કારણે બંધ છે. આ સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને આ જ હિમવર્ષાના કારણે પ્રવાસીઓની સાથે સ્થાનિકોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પર્વતીય અને ઊંચાઈ પરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ ઠંડીનો પારો ગગડી રહ્યો છે. સતત હિમવર્ષાથી ચમોલીમાં પારો તરફ વધી રહ્યો છે અને ચારો તરફ બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે. તો સતત હિમવર્ષાથી અહીંના લીલા વૃક્ષો પણ સફેદ લાગી રહ્યા છે. વૃક્ષની પહેલી આ હિમવર્ષા જોશીમઠના તમામ વિસ્તારોમાં થઈ રહી છે. जोशीमठ में सीजन की पहली बर्फबारी हो चुकी है और जिस बर्फबारी का सैलानियों को इंतजार था वो बर्फबारी आप इस समय देख सकते हैं. औली, बद्रीनाथ धाम और हेमकुंड साहिब में लगातार हिमपात हो रहा है. आप देखिए तस्वीरें, आपको एक्सक्लूसिव तस्वीरें इस समय हम बर्फबारी की दिखा रहे हैं. ये जोशीमठ का ऊपरी इलाका है और लगातार यहाँ पे लोगों ने इंतजार किया था बर्फबारी का और आज नए वर्ष में यानी कि जनवरी के तीसरे सप्ताह में लोगों को बर्फबारी देखने को मिली है. ये खूबसूरत तस्वीरें इस समय आप देख रहे हैं. पेड़ पौधे पूरे बर्फ से ढक चुके हैं और अब मुश्किल केवल उन प्रभावित परिवारों के लिए है जिन्हें विस्थापित किया गया है. सैलानियों के लिए बहुत अच्छी खबर है, लेकिन जोशीमठ में जो भूधसाव हो रहा है उस लिहाज से अगर देखा जाए तो ये बर्फबारी कहीं ना कहीं मुश्किलें बढ़ा सकती हैं. लेकिन फिलहाल इस वर्ष सीजन की पहली बर्फबारी आप इस समय देख सकते हैं और न्यूज 18 आपको एक्सक्लूसिव तस्वीरें इस समय जोशीमठ क्षेत्र में हो रही बर्फबारी की दिखा रहा है. नितिन सेमाल, न्यूज 18 जोशीमठ. रुद्रप्रयागની વાત કરીએ તો મોડી રાતથી અહીં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક વધી ગઈ છે. અલગ અલગ 3 જગ્યાની વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓમાં દ્રશ્યો સામે આવ્યા, જેમાં પ્રથમ વિડીયો પ્રખ્યાત પર્યટન સ્થળ ચોપટાનો છે, જ્યાં તમે હિમવર્ષા જોઈ શકો છો. કારણ કે આ એ ચોપટા છે જ્યાં આખું બજાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. જ્યારે બીજો વિડીયો ભગવાન કાર્તિકેયના મંદિર કાર્તિક સ્વામીનો છે, જ્યાં ત્રીજો વિડીયો પ્રખ્યાત પર્યટન સ્થળ અધાનીતાલનો છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ થયેલી હિમવર્ષાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જનપદ ઉત્તરકાશીના નીચેના ક્ષેત્રમાં મોડી રાતથી હિમવર્ષા થઈ રહી છે. પર્વતીય ક્ષેત્ર ગંગોત્રી, યમુનોત્રી, ખરસાલી, મુખવા, હર્ષિલ, આરકીદુન અને રાઢી ચંગોરીમાં રાતથી સતત બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે જનપદમાં ઠંડીનો પ્રકોપ વધતા હાલ કાતિલ ઠંડી વધી રહી છે. ભારે હિમવર્ષાના કારણે ગંગોત્રી હાઈવે સુકી ટોપથી ગંગોત્રી સુધી ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે. તો યમુનોત્રી હાઈવે હનુમાન ચટ્ટી, રાડી ટોપ પર હિમવર્ષાથી બંધ થઈ ગયા છે. જો કે પ્રવાસીઓ અને ખેડૂતોના ચહેરા પર આ હિમવર્ષાથી ખીલી ઉઠ્યા છે.
વિશ્વ પ્રસિદ્ધ સ્નો સ્પોર્ટ્સ પ્લેસ ઓલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ। ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ। વાહનો, ઘરો, લીલા વૃક્ષો પર માત્ર ને માત્ર બરફ જ જોવા મળી રહ્યો છે। આ વખતે હિમવર્ષા માટે પર્વતવાસીઓ અને પ્રવાસીઓને લાંબો સમય રાહ જોવી પડી હતી। નવેમ્બર મહિનાથી પહાડોમાં હિમવર્ષા અને વરસાદ થયો ન હતો, જેને લઈને શિયાળાની ઋતુમાં આવતા પ્રવાસીઓ ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા। પરંતુ ગુરુવારે રાત્રે વાતાવરણમાં પલટો આવતા ઓલીમાં હિમવર્ષા થતા પ્રવાસીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા, જ્યારે સ્થાનિક વેપારીઓ અને સ્કીઇંગ ખેલાડીઓને પણ પ્રવાસીઓ આવવાની આશા બંધાઈ હતી। आनंद मैं पहली बार मतलब आके ये देखा हूँ ओली में, बहुत ही अच्छा है। मतलब जहाँ हम लोग रुके थे वहाँ लोग बता रहे हैं कि आप लोग बहुत लक्की आदमी हैं कि बर्फबारी आप लोग को देखने के लिए मिला। जी, कल रात से काफी बर्फबारी हुई है यहाँ पे। अभी 1.5 से 2 फीट बर्फ हो चुकी है और हम लोग काफी खुश हैं। जो यहाँ पे स्कीयर है, जिनका अपना रोजगार है, वो लोग काफी खुश हैं। देखिए सर, हम कई महीनों से इंतजार करते हैं सब बर्फ का। अभी यहाँ पे 1 फीट से लेकर 1.5 फीट के आसपास तक बर्फ पड़ी हुई है और ये शुभ संकेत है। देखिए काफी पर्यटकों को भी काफी वो आ रहे हैं, फोन वगैरह आ रहे हैं कि कितनी बर्फ पड़ी, क्या आई। बहुत इंक्वायरियाँ आ रही हैं। शायद हो सकता है कल परसों से हमारे कोर्सेज भी चालू हो जाएंगे। વેલકમ બેક। અન્ય સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂર્ણ થવાના આરે ખોડલધામમાં આજે વિવિધ કાર્યક્રમો યોજાશે। વૈદિક યજ્ઞ, ડાયરા સહિતના કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમોમાં 1 લાખની જનમેદની ઉમટશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે ખોડલધામમાં લેવા પાટીદાર સમાજનો કાર્યક્રમ સીએમ ધ્વજાની પૂજા કરી ધ્વજા ચડાવશે। લેવા સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામમાં કડવા પાટીદાર મુખ્યમંત્રી ધ્વજા ચડાવશે, જ્યારે આમ લેવા અને કડવાનો ભેદ ભૂલી પાટીદારો એક થશે તેવો સંદેશ અપાશે। 2024ની ચૂંટણીને 400 દિવસ કરતા પણ ઓછો સમય છે, તેવામાં સમયે લેવા પાટીદાર સમાજનું આ શક્તિ પ્રદર્શન। તો રાજકોટના ખોડલધામથી મોટા સમાચાર, જેમાં પૂર્વ સીએમ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી બનશે ટ્રસ્ટી। ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલનો સમાવેશ કરાશે। કાર્યક્રમમાં સ્ટેજ પરથી સત્તાવાર જાહેરાત કરાશે। સવારે 10 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે ખોડલધામ મંદિર, જ્યારે ગેટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલનો સમાવેશ કરવામાં આવશે અને સત્તાવાર રીતે સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવશે। આનંદીબેન પટેલના દીકરી અનાલ પટેલ કે જેઓ ટ્રસ્ટી બનશે તેવી જાહેરાત કરવામાં આવનાર છે। ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂર્ણ થવાના આરે આ કાર્યક્રમ યોજાશે। ભવ્ય કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે, પૂર્વ સીએમ પણ ઉપસ્થિત રહેશે। તો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, રાજકોટથી મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, કાર્યક્રમની વાત કરવામાં આવે, ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। ચોક્કસ, સૌ પ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અહીંયાના દ્રશ્યો બતાવે। જોઈ શકાય છે કે ખોડલધામ કાગોડ ખાતે મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજના જે વ્યક્તિઓ છે તે અહીંયા ઉપસ્થિત દેખાઈ રહ્યા છે। ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવકની આજરોજ એક મીટિંગ છે। સાથોસાથ કહી શકાય કે ખોડલધામ ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તેને 6 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। 7મા વર્ષમાં આજથી મંગલ પ્રવેશ છે ને ત્યારે જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીની અંદર તમામ જે લેવા પાટીદાર જે નેતાઓ છે તે પણ અહીં હાજર જોવા મળી રહ્યા છે। આપણી સાથે અરવિંદભાઈ રૈયાણી પણ છે। અરવિંદભાઈ, શું કહેશો, 6 વર્ષ પૂર્ણ થયા છે ને 7મા વર્ષમાં પ્રવેશ? ખાસ કરીને આજે સમગ્ર લેવા પટેલ સમાજ માટે આનંદ અને ઇતિહાસનો આજનો દિવસ છે। 21/1/2023 થોડાક સમય સુધી કોરોનાના કારણે અહીંયા કાર્યક્રમ નથી કરી શક્યા, પરંતુ હવે
અમારા લેવા પટેલ સમાજના આગેવાન આદન શ્રી નરેશભાઈ પટેલના આગેવાની નીચે આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. આ કાર્યક્રમની અંદર આનંદની વાત એ પણ છે કે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન થવા જઈ રહ્યું છે. સાથે સાથે મંત્રીમંડળનું પણ સન્માન થવાનું, સાથે સાથે માં ખોડિયાલની ધ્વજારોહણ પણ થવાનું છે. ત્યારે આજે સમગ્ર લેવા પટેલ સમાજ માટે ખૂબ આનંદની વાત છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અન્ય દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે. ખાસ કરીને આજની કાર્યક્રમની રૂપરેખાની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે 10 વાગે કાગવડ ખોડલધામ ખાતે આવી પહોંચશે, જ્યાં તેમનું ભવ્યાતિ ભવ્ય ગેટ ઉપર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ કહી શકાય કે 10 કલાક અને 10 મિનિટે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવશે. ધ્વજાજીનું જે પૂજન છે, પૂજન અર્ચન છે તે ખાસ કરીને કરવામાં આવશે. લલિતભાઈ વસોયા પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. લલિતભાઈ, શું કહેશો? ખાસ કરીને 6 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 7મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. આજનો કાર્યક્રમ કયા પ્રકારનો છે? ખોડલધામ સમિતિ 6 વર્ષ પૂરા કરી આજે 7મા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે. ત્યારે ઓલ ઇન્ડિયા ખોડલધામ સમિતિના કન્વીનરો અને મુખ્ય લોકો માટેની આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. નવા ટ્રસ્ટ આભાર સમગ્ર માહિતી બદલ. સાનિધ્ય અને તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ગાથામાં અનન્ય અને અમૂલ્ય સમર્પણ. રાજ્યમાં ફરી વધ્યું ઠંડીનું જોર. આવતીકાલથી હજી વધશે ઠંડીનો ચમકારો. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે ઘટાડો. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે કરી આગોતરા જામીન માટે અરજી. મોરબી દુર્ઘટના મુદ્દે સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી. ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને આજે 6 વર્ષ પૂર્ણ. ભવ્ય મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.